અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ, કારણ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન થયેલું છે. કથા ગ્રાઉન્ડમાં અંદર એન્ટર થતાં જ સૌપ્રથમ આવે છે વીવીઆઈપી એન્ટ્રી. અંદર એન્ટર થતાં જ આ વીવીઆઈપી એન્ટ્રીને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવેલી છે. આ વીવીઆઈપી એન્ટ્રીને લાઇટિંગવાળા ઝુમ્મરો, રંગોળી તથા ઘણી બધી વસ્તુઓ સાથે સજવવામાં આવેલું છે અને આવનારા અતિથિ મહેમાનો માટે અહીંયા બેસવા માટે સોફાનું આયોજન પણ કરેલું છે. આ છે કથાની અંદર એન્ટર થવાનો મેઇન વીવીઆઈપી ગેટ. આ કથાનું આયોજન ખૂબ જ ભવ્ય અને મોટું છે, તેથી આ કથાની સમગ્ર પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા માટે અહીંયા એક ગ્રીન રૂમ પણ બનાવવામાં આવેલો છે, જેની અંદર આખી કથાને કેમેરાઓ વડે કંટ્રોલ કરવામાં આવે છે. આ ભવ્ય કથામાં અંદર એન્ટર થવાના કુલ ટોટલ 10 ગેટ છે, જેને વિવિધ પ્રકારના નામો પણ આપવામાં આવ્યા છે, જેમ કે અયોધ્યા ખંડ, વાલ્મીકી ખંડ, ભરત ખંડ, રાઘવ ખંડ, લક્ષ્મણ ખંડ, દશરથ ખંડ, ચિત્રકૂટ ખંડ, જાનકી ખંડ, વિશ્વામિત્ર ખંડ, શત્રુઘ્ન ખંડ. મોરારી બાપુની કથામાં રોજ ઘણા બધા લોકો કથા શ્રવણ માટે આવે છે અને એમના બેસવા માટે અહીંયા ભવ્ય એવું આયોજન પણ કરેલ છે અને આવનારા લોકો માટે અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે અને રોજ અહીંયા 30 થી 40 હજાર લોકો પ્રસાદ પણ લે છે. કથાની પાછળની બાજુએ હનુમાનજીની મોટી એવી પ્રતિમા પણ મૂકેલી છે. તો તમે મોરારી બાપુની આ કથાનો લાભ લેવા માટે ગયા હતા કે નહીં એ અમને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા.